નમસ્કાર મિત્રો, આપણા ઘરે આપણે રોટલી બનાવતા હોય એમાં પણ જે આપણે કહેવાય ને વારસો છે કે એક રોટલી શ્વાનની, એક રોટલી ગાયની. હવે આ રોટલી જો આપ બનાવો છો તો ખાસ કરી શ્રી રામરચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ રાજકોટ બહારના વિસ્તારમાં રોજના 700 થી 800 શ્વાનોને ભોજન કરાવે છે. એ માટે અમારે રોટલીની આવશ્યકતા છે આપની પાસેથી. આ રોટલી બનતી હોય તો મોટો પ્રશ્ન એવો હોય કે આપણી આસપાસ અત્યારે શ્વાન ગાય છે નહીં તો ભોજન કરાવવા ક્યાં જવું. અમારા 3 વાહન ચાલે છે આ પ્રકારે શ્વાનોને ભોજન કરવા માટે. જે માટેની રોટલી આપ જે લોકેશન અમે બતાવીએ છીએ ઇન્દિરા સર્કલ થી કોટેજા તરફ આવો એટલે ભાવેશ એજન્સી પછી અને વીએનએસ પરફ્યુમ ની પહેલા આજે હું ઉભો છું ત્યાં રોટલી કલેક્શન સેન્ટર છે. સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી કાર્યરત છે. અહીંયા આપ 1, 2, 5, 10 રોટલી આપશો તો બીજા દિવસે સવારથી લઈને રાત સુધી અમે ભોજન કરાવશું. આના વિડીયોઝ પણ આપને અવેલેબલ થશે. એ ઉપરાંત ખાસ રિક્ષાના મિત્રો અને અન્ય જેટલા પણ મિત્રો ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા એમને વિનંતી કે આપ જ્યાં ક્યાંથી આવો છો ત્યાંથી જો આપને રોટલી આપવામાં આવે તો નિઃશુલ્ક આ સેવા કરો એવું કર્મ બંધાય છે, જેમાં અનેક જીવોને શાંતિ મળશે, રાહત મળશે, ભૂખમાં સંતોષ થશે. ખાસ રિક્ષાવાળા મિત્રોને વિનંતી કે આપ નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરશો તો રિક્ષા પાછળ એ પ્રકારે બેનર પણ લગાડી આપીશું કે આ રિક્ષામાં રોટલી સ્વીકારવામાં આવે છે, જેથી કરી આપને રોટલી મળે તો આપ અહીંયા કેન્દ્ર ઉપર પહોંચાડી શકે. આપ આ જગ્યા ઉપર રોટલી ઉપરાંત જે શ્વાનોને દૂધ પીવડાવવામાં આવે છે એ માટેનું દૂધ પણ આપી શકો. આજે જ અહીંયા રોટલી આપવાનું શરૂ કરશો અને વિશેષ ઈશ્વર કૃપા પ્રાપ્ત કરો. જય સિયારામ.